મારું વિઝન on a very broad level is to make India grow. ઓકે. હવે ઇન્ડિયા ગ્રો ક્યારે થશે? જ્યારે ઇન્ડિયાની જીડીપી ગ્રો થશે. બટ હવે ઇન્ડિયાની જીડીપી ક્યારે ગ્રો થશે? જ્યારે ઇન્ડિયાનું જે સેગમેન્ટ છે, ઇન્ડિયામાં MNCs નું સેગમેન્ટ કેટલું છે? 5 થી 10%. બરાબર છે. એ જે બીજું જે સેગમેન્ટ છે, જે 100 CR થી 1000 CR કે 1500 CR નું છે, ઓકે, who has to grow up, એ લોકો ક્યારે ગ્રો થશે? જ્યારે એ લોકોને આવા MNC લેવલ સ્ટ્રક્ચર્સ મળશે ત્યારે. રાઈટ. કોણ આપશે? યુ. એક્ઝેક્ટલી. એ લોકોને વિઝિબિલિટી ને અવેરનેસ કોણ આપશે? કારણ કે એ લોકોને તો એ જ ચક્રવ્યૂહમાં છે. पैसा कमाओ, फिर टेस्ट करो, नहीं चला कोई बात नहीं, 30% चल रहा है, वापस पैसा कमाओ, फिर वो 70% को फिक्स करो. अच्छा, जब तक वो 70% आया, फिर वो 30% ऑब्सोलीट हो गया. રાઈટ. એટલે આપણે એ જ ચક્રવ્યૂહમાં છે કે શું કરવું. અને આવું 1-2 વાર થશે એટલે તમારી જનરેશન ચેન્જ થઈ જશે. રાઈટ. नाउ दैट इज अ डिफरेंट प्रॉब्लम. तो ये इसमें से पहले तो बाहर कब निकलेंगे? क्योंकि हमको वहां पे रहना नहीं है. बिजनेस है कि हम वहां से बाहर निकले. મારે તો બહાર નીકળવાનું છે. રાઈટ. તો ક્યારે હું બહાર નીકળીશ, ક્યારે એ સિસ્ટમને હું સ્કેલ કરીશ, ક્યારે હું બીજો બિઝનેસ કરીશ, ક્યારે હું પીપલ ડ્રિવન નહીં અને પ્રોસેસ ડ્રિવન, આ બધું ક્યારે કરીશ? રાઈટ. અને આ હું જો નહીં કરું તો સુપર પાવર્સ બેઠેલા જ છે. એ કોઈ પણ એક સુપર પાવર એમ ડિસાઇડ કરે કે મારે આ ઇન્ડસ્ટ્રીમાં આવું છે, તો તમારી પાસે કે ઓલા બિઝનેસ ઓનર પાસે એની પાસેનો જવાબ શું છે? નહીં, કઈ જ નહીં. શું કરશે? કઈ જ નહીં, કઈ જ કરી નહીં શકે. બરાબર, વેલકમ કરી શકે બીજું તો. બરાબર ને, વેલકમ કરી શકે. બરાબર. એટલે એ લોકો પાસે મની પાવર છે, મેન પાવર છે, રિસોર્સ પાવર છે, સ્ટ્રક્ચર પાવર છે. રાઈટ. તમારી પાસે શું છે? બ્લેન્ક ક્વેશ્ચન માર્ક ખબર જ નથી. રાઈટ. તો મારું લક્ષ્ય જે છે કે આ બધા બિઝનેસીસને એમ્પાવર કરો. પૈસા નહીં જોઈએ, રિસોર્सेस પણ નહીં જોઈએ. જેટલા પૈસા હશે, જેટલા રિસોર્सेस હશે, જેટલા પણ કન્સ્ટ્રેન્ટ, એની અંદર જ આપણે સ્ટ્રક્ચરની શરૂઆત તો કરવી પડશે ને બોસ.